બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કુરાનમાં અલ્લાહ તાલા ફરમાવે છે, આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ, અલ્હાકુમુત તકાસુર હત્તા ઝુરતુમુલ મકાબિર. શરૂ ઈશ્વરના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. કુરાન કરીમની આ જે આયત મેં સંભળાવી એનો ભાવાર્થ એમ છે કે તમે લોકોને વધુમાં વધુ અને એકબીજાથી વધુ દુનિયા પ્રાપ્ત કરવાની ધૂને ગફલતમાં નાખી દીધા છે, અને ત્યાં સુધી કે આ ચિંતામાં તમે કબ્રના કિનારા સુધી પહોંચી જાઓ છો. વાળા સજ્જનો અને સન્નારીઓ, આજે આપણો આ ભારત દેશ, અને ભારત દેશ જ નહીં અપિતુ પૂરું વિશ્વ એક કોરોના નામી મહામારીથી ઝઝૂમી રહ્યું છે, અને આપણા દેશનો દરેક નાગરિક પણ આ મહામારીથી લડવા અને આ મહામારીને માત કરવા પોતાના દરેક પ્રયત્નો કરી રહ્યો છે. અને પૂરી આસ્થા સાથે, પૂરા જુસ્સા સાથે અને આશા સાથે આ બીમારીથી, આ મહામારીથી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. આવા સંજોગોમાં જ્યારે દરેક ગતિવિધિ ધીમી પડી ગઈ છે, વિકાસનો દર ધીમો પડી ગયો છે, અને સમાજમાં એક ભય અને નિરાશાનું વાતાવરણ વ્યાપી ગયું છે, ત્યારે આપણે જોઈએ છીએ કે સમાજમાં બે પ્રકારના રિએક્શનો આપણને જોવા મળે છે. કેટલાક લોકો નાસીપાસ થઈ ગયા, નિરાશ થઈ જાય છે, માનસિક હતાશા અનુભવે છે, ઈશ્વરની ઉપરની આસ્થા પણ ડગમગાઈ ગઈ છે. પણ આવા સંજોગોમાં કેટલાક લોકો એવા પણ છે, અને મોટાભાગના લોકો એવા છે કે જે પૂરી આસ્થા સાથે અને પૂરા ઉત્સાહ સાથે આ બીમારીથી લડવા માટે સજ્જ થઈ રહ્યા છે. અને આપણે જોઈએ છીએ કે આ સંજોગોમાં જ્યારે મંદિરો, મસ્જિદો, દેવળો સુધી બંધ થઈ ગયા છે, ત્યારે આપણે આપણા ઘરોને મંદિર અને મસ્જિદ બનાવી દીધા છે. ઘરોમાં ઈશ્વરની ઇબાદત, ઈશ્વરની ઉપાસના થઈ રહી છે. આપણા પારિવારિક અને સામાજિક સંબંધો વધારે ગાઢ થયા છે. ઈશ્વર સાથેના સંબંધો પણ ગાઢ થયા છે. હવે એ વાતની અનુભૂતિ થઈ છે બધાને કે આ ભૌતિક સુખ સંસાધનો આપણને સુખ નથી આપી શકતા. કેટલાક સાધનો હોય છતાંય આપણે કેટલો ઉપયોગ એનો કરી શકીએ છીએ એ આપણે જોઈ શકીએ છીએ. બાજાર, દુકાનો હોવા છતાંય, બધી સંપત્તિ હોવા છતાંય આપણે એનો ઉપયોગ નથી કરી શકતા, અને છતાંય આપણે આ ભૌતિક સુખ સંસાધનોની પ્રાપ્તિ માટે ગળાડૂબ પ્રયત્નો કરી રહ્યા છીએ. તો એ વાતની અનુભૂતિ થઈ છે કે હવે આ ભૌતિક સાધનો આપણા માટે એટલા જરૂરી નથી. આપણા માટે જરૂરી છે ઈશ્વરની આસ્થા, આપણો આત્મબળ, આપણી આધ્યાત્મિક મૂડી. આ છે આપણો બળ જે આપણને જીવનમાં સાચી પ્રસન્નતા અને સફળતા અપાવી શકે છે. અને એટલા માટે જ હવે જે કુરાનમાં જે વાત કહેવામાં આવી કે તમે ભૌતિક સુખ સંસાધનોની પ્રાપ્તિ માટે એટલા ગળાડૂબ થઈ ગયા છો કે મોત આવી જાય છે, અને ત્યારે તમને ખ્યાલ આવે છે કે આપણે આ જીવન ક્યાં આપણે વ્યતીત કરી નાખ્યું. શેઠજી કો ફિક્ર થી એક એક કે 10-10 કીજીએ, મોત આ પહોંચી કે હઝરત જાન વાપસ કીજીએ. તો હવે આ પરિસ્થિતિ આવી ગઈ છે, અને આવી આ પરિસ્થિતિમાં જરૂરી છે કે આપણા ધાર્મિક આગેવાનો, આપણા ધર્મગુરુઓ આગળ આવે અને લોકોના અંદર એક સ્ફૂર્તિ, એક જુસ્સા, એક ઈશ્વરની ઉપર આસ્થાનો પુનઃસંચાર કરે, જેથી એ સુખ શાંતિથી આ જીવન વ્યતીત કરી શકે અને આ મહામારીથી આપણે લડી શકીએ. કેમ કે આપણો દેશ ધર્મ પ્રધાન દેશ છે. મોટાભાગના લોકો ધર્મની સાથે જોડાયેલા છે, અને ધર્મ જ છે જે માણસને એના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે, એને સફળતાની કુંજી આપી શકે. અને એના માટે જ જમાતે ઇસ્લામી હિન્દ ગુજરાતે આ એક નવતર પ્રયોગ કર્યો કે
જુદા જુદા ધર્મના આગેવાનો, ધાર્મિક ધર્મગુરુઓને આહ્વાન કર્યું, એમને અનુરોધ કર્યો કે આ બાબતે, આ કોરોનાની મહામારીથી પોતાને બચાવવા માટે કંઈક માર્ગદર્શન આપે. ધર્મ શું સૂચવે છે, ધર્મ શું ગાઈડલાઈન આપે છે, એ બાબતે થોડુંક જ્ઞાન આપે, જેથી અમે બહુ વધુ સારી રીતે અમારો દરેક નાગરિક ભારત દેશનો આ બીમારીથી પોતાની જાતને સજ્જ કરી શકે, લડી શકે. અને એના માટે અમે જુદા જુદા ધર્મના આગેવાનોને સંપર્ક કર્યો, એમને અનુરોધ કર્યો, અને લોકોએ સહર્ષ આ આમંત્રણને સ્વીકાર કર્યો અને પોતાનું માર્ગદર્શન આપવા માટે તૈયાર થયા. આજે અમે એ જ માર્ગદર્શન લઈને આપણી સમ્મુખ આવ્યા છીએ. આજે આ એક ઓનલાઈન પરિસંવાદ કે કોરોના મહામારી અને એમાં ધર્મગુરુનો સંદેશ, આ લઈને અમે આપણી વચ્ચે આવ્યા છીએ. આજે આપણી આ સભામાં કેટલાક મુખ્ય વક્તાઓને અમે સ્થાન આપ્યું છે, અને એમાં શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, શ્રી થોમસ ઇગ્નિશિયસ મેકવાન, આર્કબિશપ ગાંધીનગર, બ્રહ્માકુમારીના રાજયોગીની ભારતી દીદી, ગાયત્રી પરિવારના શ્રી જયેશ બારોટ અને જમાતે ઇસ્લામી હિન્દ ગુજરાતના પ્રાંત પ્રમુખ શકીલ અહેમદ રાજપૂત સાહેબ આપણને માર્ગદર્શન આપશે. તો હવે આ કાર્યક્રમને આગળ વધારતા હું સૌપ્રથમ શ્રી જયેશ બારોટ સાહેબ, જે ગાયત્રી પરિવાર સાથે સંકળાયેલા છે, એમને હું વિનંતી કરીશ, અનુરોધ કરીશ કે કોરોના મહામારીની આ પરિસ્થિતિમાં ધર્મ આપણને શું સૂચવે છે, શું માર્ગદર્શન આપે છે, તેના વિશે બે વાતો આપણી સમક્ષ મૂકે. હું વિનંતી કરીશ શ્રી જયેશ બારોટ સાહેબ, ગાયત્રી પરિવારને. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પરમ પૂજ્ય પરમ ગુરુદેવ પરમવંદ્ય માતાજીની સૂક્ષ્મ હાજરીમાં આપ સર્વેની વચ્ચે આજે જમાતે ઇસ્લામના પ્રયત્નથી આવા લોકડાઉન જેવા સમયમાં પણ મળવાનો જે મોકો મળ્યો છે, એ બદલ હું જમાતે ઇસ્લામનો ખૂબ ખૂબ આભારી છું. સાથે સાથે આજના સમયમાં એવું લાગી રહ્યું છે કે ભગવાન ઈશ્વર કદાચ આપણા પર રૂઠી ગયો હોય. કબીરે પણ કહ્યું છે, દો પટ્ટન કે બીચ જો આયા સાબુત ન બચા કોઈ, બે પાટા વચ્ચે જે આવ્યો છે કોઈ બચ્યો નથી. તો આપણે આ સમયની અંદર શું કરીશું? બધા જ ભેદભાવો, જે જાતિના, ધર્મના જે ભેદભાવો જે ભૂલાવી દઈ અને એકજૂટ થઈ માનવ કલ્યાણ માટે જેટલું બને એટલું કરવાની આપણી બધાની તૈયારી થવી જોઈએ. માનવ ઉત્કર્ષ કેવી રીતે પામે, આ કોવિડ સામે કેવી રીતે લડીશું? આપણે સમજીશું, લોકોને સમજાવીશું કે ડિસ્ટન્સિંગ રાખો, ગાઈડલાઈન જે સરકારે આપી છે એ પ્રમાણે ચાલો, મંદિર, મસ્જિદ, ગિરજાઘરના બધા જ ભેદભાવ ભૂલી જાઓ. આજે અંતરની અંદર અંતર્મુખી બનો, અને અંતર્મુખી બની અને આ કોવિડ-19ને આપણે ગમે તેમ કરીને હરાવો છે. મિત્રો, આપણે બધા જો એક નહીં થઈએ, એક ઈશ્વરની સંતાન બનીને આપણે જો ઈશ્વરને પ્રાર્થના નહીં કરીએ તો ઈશ્વર સાંભળશે નહીં. જેમ કોઈ એક મિલની અંદર કે એક કારખાનાની અંદર એક જ કારીગર કે જે માગણી કરવા જાય તો એ માન્ય રાખશે નહીં, પણ બધા કારીગરો શેઠ પાસે માગણી કરવા જાય તેને ફરજિયાતપણે એ માગણીને સ્વીકારવી પડે. એમ આપણો માલિક, આપણો ઈશ્વર એ ઉપર બેઠો બેઠો વિચારી રહ્યો છે કે હું આ બધાને એક કરવા માટે જ કદાચ આ સમય એને આપ્યો છે, એને વિચારીને આપ્યો છે. તો આપણે બધા એની એ કાર્યની અંદર મદદરૂપ થઈ બધા એક થઈ જઈએ. દરેક ધર્મને એક બની, ધર્મનો વિચારોને એક બનાવો, ધર્મના ભેદભાવો ભૂલી જઈએ. ચાહે ઈશ્વર કહો યા અલ્લાહ કહો, મંદિર બાટી મસ્જિદ બાટા મત બાતો ઇન્સાન કહો. અને આપણે દરેકના પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવથી વર્તી, કોઈના પર ખોટા આક્ષેપો ન કરીએ, ખોટી રીતે કોઈની સાથે વાતોનો વમળ ના કરીએ. ભાઈઓ બહેનો, મિત્રો, વડીલો, વરિષ્ઠો,
આપ સર્વેને મારી એક નમ્ર વિનંતી છે કે આપણે બધા એક બની એક સાથે થઈ બધા જ ધર્મના જો એક થાય તો ઈશ્વર જરૂર એ સાંભળશે અને કદાચ આપણને આ મહામારીમાંથી બચાવશે. મિત્રો, આપણે બધાને સુખ શાંતિ જોઈએ છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કસ્મિત દુઃખમાં આપનીયાત. તો આપણે બધાને સુખ આપીએ એવું પરમ પૂજ્ય ગુરુદેવ પરમવંદ્ય માતાજી આપણા ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ જગત પર આવેલી જે કોવિડ-19ની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાંથી તારા આ સંતાનોને, તારા આ બાળકોને, આખા વિશ્વના બાળકોને તું સુખી કર, એમને એ સંક્રમણમાંથી તું બચાવ. તારા વગર કોઈ બચાવી શકે એમ નથી. એ મારી પ્રાર્થના પરમ પૂજ્ય ગુરુદેવની છે. એમ કહી હું મારા સંદેશને વિરમું. ખૂબ ખૂબ આભાર જયેશ બારોટ સાહેબ. આપે બહુ સરસ રીતે આપણી જવાબદારી અને કેવી રીતે આપણે લોકોની સેવા કરી શકીએ અને લોકોની સેવા જ ધર્મ છે એ બાબતે માર્ગદર્શન આપ્યું. આભાર. હવે આપણે બીજા વક્તા તરફ આવીએ. બીજા વક્તા છે આપણા બ્રહ્મકુમારી શ્રી રાજયોગીની બ્રહ્મકુમારી ભારતી દીદી. હું દીદીથી વિનંતી કરીશ કે ધર્મ કેવી રીતે આપણે આ મહામારીથી લડવા માટે સજ્જ કરે છે, શું માર્ગદર્શન આપે છે, એ બાબતે આપના વિચારો અમારી સમ્મુખ મૂકે. ઓમ શાંતિ. આ સૃષ્ટિ પરિવર્તનશીલ છે. વિશ્વ પરિવર્તનના સાથે સાથે સમય પણ આપણને પરિવર્તનની ઘણી બધી સૂચનાઓ આપતો હોય છે. આપણે સમય અને વાતાવરણને સમજી અને જો સ્વયંને ચલાવીએ તો આપણે આપણું જીવન સુખમય બનાવી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે વર્તમાન સમય કળિયુગનો ચાલી રહ્યો છે. વર્તમાન જે આ સૃષ્ટિનો એક તમો પ્રધાનતાનો સમય, આ મહામારી ભયાવહ સામૂહિક રૂપમાં સમસ્ત વિશ્વને હલચલ મચાવનાર, સર્વને ભયભીત કરનાર એક નાના વાયરસે સમસ્ત વિશ્વને પરેશાન કરી મૂક્યો છે. આપણા જીવનની અંદર પણ કોઈ એક એવી નાની ભૂલ બી થઈ જતી હોય છે તો એ ભૂલનું પરિણામ આપણે આજે બધા ભોગવી રહ્યા છીએ. એ માનવ મનુષ્યએ ભૂલ શું કરી કે આ સંસારમાં આપણે આવ્યા તો સ્વયંને પણ ભૂલી ગયા, સ્વયંના પિતાને પણ ભૂલ્યા, સ્વયંના ઘર અને ધર્મ કર્મને પણ ભૂલ્યા, સ્વયંના લક્ષ્ય અને લક્ષણને પણ ભૂલી ગયા. અને એનું પરિણામ આજે સામૂહિક રૂપમાં આપણે બધાએ જે આ મહાન ભૂલ કરી અને એ ભૂલ આપણને કરાવનાર જે આ વિષય વિકારો અથવા વ્યસનો, આપણી આદતો અથવા માનવ જીવનની અંદર રહેલું જે વિકૃત માનવ અથવા જેને આપણે નેગેટિવ માનવ કહીએ, નેગેટિવ મન કહીએ, એ નેગેટિવ વિચારોએ આપણી માનવ જીવનની સ્મૃતિઓને ભ્રષ્ટ બનાવી દીધી. અને આપણે બધા જ આજે સામૂહિક રૂપમાં જે આ બધી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ અથવા કરવું પડે છે, એનું મૂળ કારણ કે આપણે આપણા જીવનના રક્ષક એવા પ્રકૃતિ અથવા પર્યાવરણ, વાતાવરણ જે આપણા હકીકતમાં મદદગાર છે, સહયોગી છે, આપણને સુખ આપનાર છે, પણ આપણે એમને દુઃખ આપી અને એમને કષ્ટ આપી અને એ પર્યાવરણને પ્રદૂષિત કરી નાખ્યું, પ્રકૃતિને પણ ખંડિત કરી નાખી. એટલે એક નિયમ છે કે એ પણ આપણાથી નારાજ થઈ જાય છે અને એનું પરિણામ વચ્ચે વચ્ચે આપણા માનવ જીવનની અંદર આવી બધી
કસોટીઓ આવતી હોય છે. આ વાયરસની જે મહામારીની કસોટી આપણી સમક્ષ આવી છે, આમ તો આપણો ભારત દેશ વસુધૈવ કુટુંબકમમાં માને છે. ભાઈચારાની વૃત્તિ, દ્રષ્ટિ અને એક બાપના બાળકો છીએ અને બધા પ્રત્યે એ આત્મિક ભાવ, સ્નેહભર્યો ભાવ અને પ્રેમ અને શાંતિનો વ્યવહાર કરવો, ખુશીનું આપણે લોકોને દાન આપીએ. આપણો ભારત દેશ થોડો સોશિયલ સેવામાં ખૂબ જ માનતો આવે છે, એટલે આપણે લોકોને ભૂખ્યાને જમાડવા, તરસ્યાને પાણી આપવું, અથવા જેને કોઈ રહેવાનું સ્થાન ન હોય એને એક નાની ઝૂંપડી કે એક ઓરડી પણ આપણે બનાવીને આપીએ છીએ, તો એ પણ એક મોટામાં મોટી માનવ સેવા છે. આપણા પ્રશાસન દ્વારા જે પણ કોઈ નિયમો બનાવેલા છે, આપણા બધાની એક ફરજ થઈ જાય છે કે આપણે એ બધા નિયમોનું પાલન કરી અને પ્રશાસનને આપણે સાથ અને સહયોગ આપીએ. અને જે કોઈ પણ આપણને નિયમોમાં આપણને શિખામણ આપી છે કે તમે ઘરમાં રહો, બહાર ન રહો, બધા કયા આપણા જે હાથ ધોવાના નિયમો છે અથવા માસ્ક પહેરવાના જે નિયમો છે, એ બધાનું પાલન કરવામાં આપણને કોઈ નુકસાન તો છે જ નહીં. અને આપણી સેફટી માટે, આપણા રક્ષણ માટે, આપણા જીવનના શ્રેષ્ઠ ઉદ્ધાર માટે આપણને એક શુભ સૂચનાઓ આપે છે, તો આપણે આપણા જીવનની અંદર એ બધાને ધારણ કરીએ. અને મુખ્ય વાત એ છે કે હવે માનવ જીવન આટલું મહામૂલ્ય મળ્યું છે, તો આવા ન કરવાના કાર્યો, ન વિચારવાના વિચારો કે જેના થકી પ્રકૃતિને પણ દુઃખ થાય, આત્માઓને પણ દુઃખ થાય, વાતાવરણમાં પણ અશાંતિ આવે, એ સર્વમાંથી સ્વયંને પણ મુક્ત કરીએ. અને પરમપિતા પરમાત્માને આપણે, કારણ કે આપણા દેશની અંદર આધ્યાત્મિકતાનું જ મહત્ત્વ છે, અને એ આધ્યાત્મિકતા જ આવી બધી મહામારીમાંથી આપણને બચાવી શકે છે, આપણું રક્ષણ કરી શકે છે. શાંતિ છે, પ્રેમ છે, આનંદ છે, જે આપણા જીવનનો એક મહાન મૂલ્યવાન બધા સદ્ગુણો છે, એ આપણે જીવનમાં ધારણ કરી અને એ ગુણો થકી આપણે આપણું જીવન બીજાઓને પણ પ્રેરણારૂપ બનાવી અને એમના જીવનમાં પણ પરિવર્તન આવે એવી શુભ ભાવના રાખીએ. ઓમ શાંતિ. આપણે રાજયોગિની દીદીના વિચારો સાંભળ્યા અને એમણે કેવી રીતે આ ધર્મ આપણને શિક્ષણ આપે છે એ વિશે આપણે સાંભળ્યું. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણા ત્રીજા વક્તા જે આર્કબિશપ છે ગાંધીનગરના, શ્રી થોમસ ઇગ્નેશિયસ મેકવાન સાહેબ, એમને હું વિનંતી કરીશ કે ખ્રિસ્તી ધર્મ જે વિશ્વનો એક મોટા ધર્મોમાંથી એક છે, એ આપણને શું શિક્ષા આપે છે અને ધર્મ આપણને કેવી રીતે આ મહામારીથી લડવા માટે તૈયાર કરે છે, એના વિશે પોતાના વિચારો આપણી સમ્મુખ મૂકે. શ્રી થોમસ મેકવાન સાહેબ. નમસ્તે. મારા વાલા સ્વજનો, છેલ્લા 4 મહિનાથી એક મહામારીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. કોરોના વાયરસ COVID-19ના લીધે આખી માનવજાત ઘણી બધી મુશ્કેલીમાં આવી ગઈ છે. એક બાજુ જોઈએ તો આપણા ઘણા બધા સ્વજનોએ પોતાના જાન ગુમાવ્યા છે. એમના વાલા સ્વજનોને દિલાસો પાઠવીએ છીએ. એવા પણ જે ફ્રન્ટ લાઇનની અંદર સેવા આપી રહેલા ભાઈ બહેનો છે, જેવા કે ડૉક્ટરો, નર્સ બહેનો, નર્સ ભાઈઓ, મેડિકલની અંદર કામ કરતા ભાઈ બહેનો, પોલીસ ગણ, આ બધાએ ઘણી બધી સેવા આપી છે અને એમાંથી ઘણાને પણ પોતાના જાન ગુમાવવા પડ્યા છે. એમને આપણા પ્રણામ.
એમના આત્માને પણ શાંતિ મળે અને એમના સ્નેહીજનોને આશ્વાસન મળે, એ જ પિતા પરમેશ્વરને પ્રાર્થના. કોરોના વાયરસના લીધે ઘણા લોકો નાસીપાસ થઈ ગયા હોય છે કે હવે શું થશે, હવે ક્યાં જઈશું. આ પરિસ્થિતિમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ. ઈશ્વર પરમાત્મા એ આપણો સર્જનહાર છે, એ આપણું બધું જ ધ્યાન રાખે છે, એ આપણને પુષ્કળ પ્રેમ કરે છે. આ મુશ્કેલીઓમાં પણ એ આપણને ચાહી રહ્યો છે અને એ આપણી પડખે જ છે. જ્યારે આપણે એનામાં વિશ્વાસ રાખીએ છીએ તો કોઈ પણ મુશ્કેલી આપણી સમક્ષ હોય એનો આપણે સામનો કરી શકીશું. અને ઈશ્વરના લીધે જ આપણે આશાવાદી બનીએ. ખાસ કરીને ભલે મંદિર કે મસ્જિદ કે દેવળોની અંદર આપણે જઈ શક્યા નથી, તેમ છતાંય ઘણી રીતે ઘરે બેસીને પણ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. ઘણું પોઝિટિવ વસ્તુઓ બન્યું છે. કુટુંબો ઘરની અંદર સાથે મળીને રહી શક્યા છે, અત્યારે પણ રહે છે. બાળકોને મા બાપ વધારે નિકટતાથી ઓળખતા થયા છે, બાળકો મા બાપને ઓળખતા થયા છે, એકબીજાની સેવા કરી શક્યા છીએ. મહામારીના લીધે ઘણા બધા લોકો રસ્તાઓ ઉપર રજડતા થઈ ગયા. રોજીરોટી જેમની પાસે નથી, એ બધાની વહારે દોડવા માટે ઘણા બધા લાખો લોકો આગળ આવ્યા છે, એમને મદદ કરી છે. એ પણ ઘણું પોઝિટિવ વસ્તુ છે અને એ સાચો ધર્મ છે. સાચો ધર્મ એટલે કે મારા ભાઈ બહેનને જેને કોઈ પણ મુશ્કેલી હોય એને મદદ કરવી. માનવ સેવા કરીએ છીએ તો આપણે ઈશ્વરની સેવા કરીએ છીએ અને એટલે એ રીતે આપણી ભક્તિ આજે આપણે લેખામાં આપી શકીએ પ્રભુને. ભલે મંદિરમાં ના જઈ શકીએ કે દેવળમાં ના જઈ શકીએ કે મોસ્કમાં ના જઈ શકીએ, પણ એ ભક્તિ જ છે. બીજાની સેવા કરવી એ પણ એક મહાન ભક્તિ છે અને એનાથી આપણો સર્જનહાર પ્રસન્ન થાય છે. બીજી પોઝિટિવ વસ્તુ એ પણ છે કે ભલે ભેગા થઈ શક્યા નહીં, પણ આપણે મિટિંગોનું આયોજન કરી શકીએ છીએ. આપણે ઇન્ટરનેટ ઉપર રહીને વિડીયો કોન્ફરન્સો ગોઠવીને મિટિંગોની રચના કરી છે, પ્રાર્થના સભાઓ રાખી છે અને ભક્તિના મેળાઓ પણ રાખે છે, પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા. અને એ રીતે પણ એક નવીન રસ્તો આપણને જડ્યો છે. આજે આપણા વાલા બાળકો આજે સ્કૂલની અંદર જઈ શકતા નથી, પણ ઘરે બેઠા બેઠા પણ એ અભ્યાસ કરી રહ્યા છે. એટલે ઈશ્વર એક બાજુ આપણને એવું લાગે કે ક્યાં છે મારો પરમેશ્વર, મારો પરમેશ્વર હોય તો આ દુઃખ ને મુશ્કેલી કેમ આવે, પણ બીજી બાજુ આપણો પિતા પરમેશ્વર એ આપણી માટે બીજા રસ્તાઓ પણ ખુલ્લા કરે છે. જીવનમાં પોઝિટિવ બનીએ. જ્યારે ઈશ્વર ઉપર ભરોસો રાખીએ છીએ અને એમાં વિશ્વાસ રાખીએ છીએ તો ગમે એટલો અંધકાર હોય તો એમાં પણ એ પ્રકાશ લાવશે. ઘણી બધી મુશ્કેલીઓ હોય તો એમાંથી આપણને બહાર લાવશે. વાદળથી આકાશ છવાયેલું હોય પણ છેવટે તો સૂર્ય આપણને દેખાશે જ, પણ એ આશામાં આપણે જીવીએ. આપણે આગળ જવાનું છે, પાછું જોવાનું નથી, દુઃખી બનવાનું નથી. જે કોઈ મુશ્કેલીમાં હોય એમણે આપણે મદદ કરી એમની પડખે ઊભા રહીએ. અને જેમ સરકારે કીધું છે તેમ કોરોના વાયરસ સાથે આપણે હવે જીવવાનું છે. એ એક આપણો સાથી બની ગયો છે. જ્યાં સુધી કોઈ અક્ષીર દવા એની માટે શોધવામાં ના આવે ત્યાં સુધી એની સાથે જ ચાલવું પડશે. અને એટલે જે કાંઈ ધ્યાનમાં રાખવાનું છે ધ્યાનમાં રાખીને આપણું રાબેતા મુજબનું જીવન ધીરે ધીરે શરૂ કરીએ. સરકારશ્રીના જે આદેશો આપણને આપે છે એને અનુસરીને જીવીએ, એને ધ્યાનમાં રાખીએ, જેથી કરીને કોરોના વાયરસનો પ્રસાર ન થાય પણ એને આપણે દૂર કરી શકીએ. વાલા સ્વજનો, પરમાત્મા ઉપર વિશ્વાસ રાખીએ, એનામાં શ્રદ્ધા રાખીએ, એને પ્રાર્થના કરીએ, ઘરમાં બેઠા બેઠા પણ પ્રાર્થના કરીએ અને આપણો પરમપિતા આપણી પ્રાર્થના સાંભળશે. તમને સૌને મારી શુભેચ્છાઓ અને મારી પ્રાર્થનાઓ. બહુ બહુ આભાર શ્રી થોમસ મેકવાન સાહેબ. આપણે બહુ સરસ રીતે સુંદર શૈલીમાં અને સરસ ભાષામાં આપણી સમ્મુખ ઈશ્વરના સંદેશ આપણી સમ્મુખ મૂક્યો.
એમનો બહુ આભાર કે મેં આ અમૂલ્ય સમય કાઢીને આપણી સમ્મુખ આ વાતો મૂકી. હવે હું ચોથા વક્તા તરફ આવું છું. શ્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામી, એમને હું વિનંતી કરીશ કે આ પ્રસંગે આ વિષય અનુસંધાને બે વાતો આપણી માર્ગદર્શન માટે આપણી સમ્મુખ મૂકે. श्री माधव प्रियदास जी स्वामी. जमाते इस्लामी हिंद के सभी प्यारे मित्रों, कोरोना महामारी के इस प्रकोप में आपने एक सुंदर प्लेटफॉर्म तैयार किया है कि ऐसे विषम काल में धर्मगुरु क्या कर सकते हैं. सही सब्जेक्ट रखा है और सभी धर्माचार्यों को आप एक प्लेटफॉर्म पर एक कॉमन कॉज के लिए, समान हेतु के लिए आप एक प्लेटफॉर्म में ला रहे हैं. इससे हमें आनंद एवं संतोष हो रहा है. आप सभी जानते हैं कि यह महामारी कोई नात जात कौम या धर्म को देख करके नहीं आती है. ये महामारी वैश्विक समस्या है और हमने संगठित रूप में इस महामारी से कैसे बचा जाए, इसको कैसे रोका जाए, इसके लिए प्रयत्न करना है. सरकारें अपने अपने तरीके से कार्य कर रही है. सरकारी संस्थाएं भी बहुत अच्छी तरह से कार्य कर रही है. तो जैसे पुलिस कर्मी है, आरोग्य कर्मी है, नर्सिस है, डॉक्टर्स है, अधिकारीगण है, उसको तो हम हृदय से अभिनंदन देते हैं क्योंकि वो फ्रंट पे लड़ रहे हैं. हम धर्मगुरु क्या कर सकते हैं? एक तो हम जानते हैं कि हर धर्म में प्रार्थना है. तो जिस धर्म में जो प्रार्थना है वो हृदय से करें. और प्रार्थना का बहुत बड़ा प्रभाव होता है, सभी धर्माचार्य भी जानते हैं और उनके फॉलोअर्स भी जानते हैं. हम किसी भी मजहब के हो, भगवान एक है. तो हम प्रार्थनाएं करें और हमारी प्रार्थना इतनी प्राणवान होगी कि कोरोना को हटना ही होगा. दूसरी बात, एक जो हेवोक भय खड़ा किया जा रहा है, तो उससे हमें डरना नहीं चाहिए. हमारे फॉलोअरों को भी निर्भय बनाना चाहिए. जो डर गया सो मर गया. सावधानी अवश्य बरतनी है. क्या क्या सावधानी बरतनी है, कैसे डिस्टेंस रखना है, कैसे मास्क का उपयोग करना है, कैसे संक्रमण से बचना है, ये सारी चीज़ें आप जानते हैं. तो इसका पुनरावर्तन मैं नहीं करता हूँ, लेकिन इस सावधानी के साथ जीना होगा. हमें हमारी आदतों को बदलना होगा. यदि हमारी आदतें बदलेंगे तो अवश्य ही हमारी रक्षा होगी. एक अहम बात यह है कि न हमें किसी से संक्रमित होना है, न हमसे किसी को संक्रमित होने देना है. हमें सभी को सावधानी से काम करना है. तो यदि हम सावधानी से बर्ताव करेंगे, आज एलोपैथी मेडिसिन है तो साथ अल्टरनेटिव मेडिसिन्स भी है. हमारे यहाँ होलिस्टिक हॉस्पिटल में कोई नात जात कौम धर्म नहीं देखा जाता. सभी आते हैं और हम एलोपैथी के साथ आयुर्वेदिक पद्धति से चिकित्सा करते हैं, तो उसका बहुत सुंदर परिणाम मिला है. इस महामारी के समय में हम अपने मजहब के अनुसार प्रार्थना करें. और प्यारे मित्रों, प्रार्थना तो प्रेम से अल्लाह के साथ, भगवान के साथ, खुदा के साथ, राम के साथ, कृष्ण के साथ तार जोड़ देना है. वो प्रार्थना अकेले भी कर सकते हैं, समूह में ही हो, ये जरूरी नहीं है. मैं देख रहा हूँ
कि सारे धर्माचार्य बहुत विवेक से वर्ताव कर रहे हैं और डिसिप्लिन का पालन करते हैं, उसको देख करके हमें आनंद होता है। तो सब दिन होयन एक समाना, परिवर्तन होता रहता है। कोरोना आया है तो अवश्य जाएगा, लेकिन मानव जात को कुछ शिक्षा दे करके जा रहा है। आज तक हम रेट रेस की तरह दौड़े हैं, कभी शांति से बैठे नहीं है। तो कोरोना ने शांति से परिवार के साथ बैठने का अवसर दिया है। हमने पर्यावरण पर बहुत जुल्म किया है, तो कोई न कोई रूप से प्रकृति रिवेंज लेगी ही। तो हमें हमारी सोच, हमारी आदत सब बदलना होगा और अनुयायियों को भी बदलने की प्रेरणा देनी होगी। फिर से मैं आप सभी बिरादरी को वंदन करता हूँ, अभिनंदन देता हूँ कि एक कॉमन प्लेटफॉर्म अपने धर्म गुरुओं के लिए तैयार किया। आशा है इस कॉमन प्लेटफॉर्म से हमारी जनता विशेष जागृत होगी और इस महामारी से बचेगी। अस्तु, धन्यवाद। આપે માધવ પ્રિયદાસજી સ્વામીના વિચારો સાંભળ્યા। આપણે આ વિચારોને આપણા જીવનમાં ઉતારીએ તો આપણે એક સાચા માનવી તરીકે બહાર આવી શકીએ અને કોરોના મહામારી જ નહીં, વિશ્વની બીજી આપદાઓથી પણ આપણે લડી શકીએ તેમ છીએ। હવે અંતમાં હું જમાતે ઇસ્લામી હિન્દ ગુજરાતના પ્રાંત પ્રમુખ શ્રી શકીલ અહેમદ રાજપૂત સાહેબને વિનંતી કરીશ કે ઇસ્લામ ધર્મમાં શું આસ્થા રાખે છે અને કેવી રીતે એક માનવને ઈશ્વરની આસ્થા સાથે આવી બધી બીમારીઓથી લડવા માટે સજ્જ કરે છે અને માર્ગદર્શન આપે છે। હું વિનંતી કરીશ માનની શ્રી શકીલ અહેમદ રાજપૂત સાહેબને કે આ બાબતે આપણને માર્ગદર્શન આપે। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम, अम्मा बाद। सारी प्रशंसा और गुणगान उस ईश्वर और अल्लाह के लिए है जो सारी सृष्टि का निर्माता, उसका संचालक और स्वामी है, जिसने हमें पैदा किया और मृत्यु के पश्चात जिसकी तरफ लौटकर हमें जाना है और जो हमारे कर्मों का हिसाब किताब लेने वाला है। ईश्वर की कृपा और शांति हो उन सब महापुरुषों पर, उन ईश्वर के उन दूतों पर जिन्होंने मानव जाति को असत्य के अंधकार से निकालकर सत्य के प्रकाश में लाने के प्रयत्न किए। इस वक्त कोरोना महामारी और धर्म गुरुओं का संदेश, इस विषय पर कई धर्म गुरु हमारे दरमियान मौजूद थे जिन्हें आपने सुना। मैं माननीय स्वामी माधव प्रियदास जी जो SGBP गुरुकुल से संबंध रखते हैं, माननीय जीएश भाई बारोट जो सह संयोजक हैं गायत्री परिवार के, माननीय इग्नेशियस थॉमस मेकवान साहब आर्च बिशप गांधीनगर, माननीय राजयोगिनी भारती दीदी जो ब्रह्मा कुमारी गुजरात जोन की इंचार्ज हैं, और हमारे इस कार्यक्रम के कोऑर्डिनेटर डॉक्टर सलीम पट्टीवाला साहब जो इस्लाम दर्शन केंद्र के सेक्रेटरी हैं। मैं सभी अतिथिगण का खूब आभारी हूँ कि उन्होंने अपने बिज़ी शेड्यूल में से समय निकालकर और हमारे सामने आए और हमें अपने बहुमूल्य और सुंदर विचारों से लाभान्वित किया। मित्रों, हम जानते हैं कि कोरोना कोविड-19 ने पूरी दुनिया को अपनी चपेट में ले लिया है। हमारे देश में भी ये महामारी बहुत तेज़ी के साथ बढ़ रही है, यहाँ तक कि अब भारत पूरी दुनिया में चौथे क्रमांक पर पहुँच चुका है। हमारे राज्य में भी दिन प्रतिदिन संक्रमित में वृद्धि होती चली जा रही है और समस्या ऐसा महसूस हो रहा है
के कम होने के बजाय और बढ़ रही है। लेकिन एक शुभ समाचार ये भी है कि जहाँ संक्रमित हो रहे हैं, जहाँ मृत्यु हो रही हैं, वहाँ पर रिकवरी का जो रेशियो है उसमें भी वृद्धि हो रही है और बहुत सारे लोग स्वस्थ होकर वापस आ रहे हैं। हम सबके लिए शुभकामना करते हैं, सबके स्वास्थ्य के लिए प्रार्थना करते हैं। मित्रों, जैसे कि स्वामी जी ने अभी बताया कि हेल्थ मिनिस्ट्री की तरफ से जो गाइडलाइन दी जा रही हैं, हमें उन सब का पालन करना चाहिए ताकि आने वाले दिनों में हम इसके संक्रमण से बच सकें और स्वास्थ्य के साथ सुखी जीवन हम जी सकें। मैं उन सब की डिटेल में नहीं जा रहा क्योंकि कम समय में ज़्यादा बातें मुझे आपके सामने रखनी है। मैं ये प्रार्थना करता हूँ कि इस कार्यक्रम के माध्यम से हमारे श्रोतागण में एक नई शक्ति का संचार हो, हम ईशमय बने, हमारी नैतिकता का सिंचन हो और हम लोक कल्याण के काम करने वाले बन जाएं। हम समाज में देख रहे हैं कि विविध प्रकार के विचार, वाद और विवाद हो रहे हैं। कोरोना को लेकर कोई इसे महासत्ताओं का षड्यंत्र बता रहा है और कोई इसे प्राकृतिक आपदा कह रहा है। वास्तविकता जो कुछ भी होगी वो कुछ वक्त में हमारे सामने आ जाएगी, लेकिन इस बीमारी का अभी कोई उपचार, कोई इलाज हमारे सामने नहीं आया है। पूरी दुनिया के श्रेष्ठ दिमाग, वैज्ञानिक शोध कर रहे हैं और बहुत जल्दी वो अपनी सफलता को पा लेंगे, क्योंकि मोहम्मद पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम ने कहा कि ईश्वर ने ऐसी कोई बीमारी पैदा नहीं की जिसका इलाज ना रखा हो। बस अगर हम अपनी बुद्धि का उपयोग करेंगे, शोध करेंगे, तो हमको सफलता ज़रूर मिलेगी, ये हमको पूरा विश्वास है। जहाँ इस बीमारी को लेकर, इस महामारी को लेकर उसके वैज्ञानिक और प्राकृतिक कारणों पर विचार हो रहे हैं, शोध हो रही है, वहीं हमें इनकी कारणों में आध्यात्मिक और नैतिक कारणों पर भी विचार करना चाहिए। हम जिस देश में रहते हैं, हमारा देश धर्म प्रधान देश है। विविध धर्मों और संप्रदाय के मानने वाले लोग जो एक ईश्वर में श्रद्धा रखते हैं, विशेषतः मैं उनसे ये अपील करता हूँ कि वो इस बिंदु पर विचारें और सारे इंसान भी इस बिंदु पर विचारें कि क्या इस तरह की जो आपदाएं आती हैं, जो मुसीबतें आती हैं, जो विपत्तियाँ आती हैं, क्या उनका सिर्फ वैज्ञानिक और प्राकृतिक ही कारण होते हैं या नैतिक और आध्यात्मिक कारण भी कुछ होते हैं। हम जब कुरान का अध्ययन करते हैं तो हमारे सामने ये आता है कि ईश्वर ने कई बार इंसानों को आजमाया है। टिड्डी दल का कभी अजाब उनको दिया, कभी दुष्काल हुआ, कभी धरती कंप आए और कभी आंधी तूफान आए। विविध प्रकार की जो प्राकृतिक आपदाएं आईं, ये सब इसलिए आई ताकि इंसान जिस रास्ते पर चल रहा है, जिस लापरवाही के साथ अपने जीवन को व्यतीत कर रहा है, वो कुछ रुक जाए। तो एक चेतावनी के रूप में ये सारी चीज़ें आती हैं ताकि आदमी ठहर जाए और ठहर कर कुछ विचार कर सके। लॉकडाउन चार चरण से हम निकल चुके हैं और अनलॉक पहले चरण में इस वक्त हम गुजर रहे हैं, लेकिन वर्तमान परिस्थिति को देखते हुए ऐसा लग रहा है कि इस समस्या से जल्दी छुटकारा मिलने वाला नहीं है और इस वजह से अभी पूरा जो जीवन है वो सामान्य नहीं हुआ है और अभी भी हमें ऐसा अवसर और मौका मिल रहा है कि हम एकांत के साथ इन सब बिंदुओं पर विचार कर सकते हैं। कोरोना से जहाँ बहुत सारे मसाइल पैदा हुए, बहुत सारी समस्याएं आई, वहीं पर एक फ़ायदा लॉकडाउन से ये हुआ कि हमें एकांतवास मिला, एकांत में विचार करने का हमको अवसर और मौका मिला। अपने परिवार के लोगों के साथ हमें बैठने का एक सुंदर अवसर मिला और इन सब चीज़ों को, इन सब अवसर को मुझे विश्वास है कि अच्छी तरह से गुजारा होगा। मित्रों, इस वक्त समय है, जैसा कि देश भाई ने इशारा किया कि हमें अंतर्मुखी बनना चाहिए। मैं उनकी बात से 100% सम्मत हूँ कि हमें विचार करने की ज़रूरत है। हम भौतिकवाद के पीछे इतना ज़्यादा आगे बढ़ गए, उसमें इतनी वृद्धि की, हम वैभवी जीवन की लालसा में इतनी हमने प्रगति की
कि हम अपने जीवन के मूलभूत प्रश्नों पर विचार नहीं कर सके। मैं कौन हूँ, मैं कहाँ से आया हूँ, मुझे कहाँ जाना है, मेरे जीवन का उद्देश्य क्या है, इस जीवन की वास्तविकता क्या है, मेरा इस सृष्टि के साथ क्या संबंध है, मेरा इस सृष्टा के साथ क्या संबंध है। ये सब वो मूलभूत प्रश्न हैं जिन पर ठहर कर हमने कभी विचार नहीं किया। तो ये लॉकडाउन ने हमें यह अवसर दिया है कि हम विचार करें, हम धर्म का अध्ययन करें, विविध धर्मों का तुलनात्मक अध्ययन करें और सत्य क्या है, इन प्रश्नों का ज़्यादा अच्छा और सुंदर जवाब हमको कहाँ से मिलता है, उसको जांच कर, समझ कर और अपने जीवन को बनाने और संवारने का हमें प्रयत्न करना चाहिए। मित्रों, धर्म को लेकर एक मिसकंसेप्शन ये पाया जाता है, एक गैर समझ ये पाई जाती है कि धर्मों की वजह से लड़ाई और झगड़े होते हैं, हिंसा फैलती है, इसलिए धर्म ही को निकाल कर फेंक देना चाहिए। धर्म की कोई ज़रूरत नहीं है। मेरा ख्याल ये है कि कलंकित बौद्धिकता वाले लोगों ने इस तरह की बातों को फैलाया है। वास्तविकता ये है कि धर्म तोड़ने की बात नहीं करता, धर्म लड़ने की बात नहीं करता, धर्म भेदभाव की बात नहीं करता। धर्म इंसान को उसके सृष्टा से जोड़ता है, ईश्वर से जोड़ता है। धर्म मानव को मानव से जोड़ने की बात करता है। वो धर्म नहीं है जो निर्दोषों की हत्या की बात करता हो, जो बेवजह हिंसा की बात करता हो। वो धर्म कभी धर्म नहीं हो सकता। जो धर्म भेदभाव की बात करता हो, जो धर्म जुल्म की बात करता हो, जो धर्म अन्याय की बात करता हो, वो धर्म अपने मानों में सही धर्म नहीं है। लेकिन अफसोस ये है कि आज धर्म का राजनीतिकरण हो गया है, या लोगों ने धर्म का दुरुपयोग किया है। उसकी वजह से धर्म की जो छवि है वो सही तौर पर हमारे सामने नहीं आ सकी है। दोस्तों और मित्रों, कुरान मजीद ये फरमाता है, अलैसा लिल इंसान इल्ला मा सा, कि इंसान के लिए वही कुछ है जैसे उसने कोशिश की है, जैसे उसने प्रयत्न किए हैं। हम देखते हैं कि हमने जो कुछ भी दुनिया में किया, हमने पर्यावरण को खंडित किया, हमने हिंसा की, हमने द्वेष और घृणा को फैलाया, हमने कानून को अपने हाथ में लिया, हमने जुल्म किया, हमने गरीबों का उत्पीड़न किया, हमने न जाने कैसे कैसे पाप किए। इसकी वजह से हम ये देख रहे हैं कि विविध प्रकार की आपदाएं और प्राकृतिक जो विपत्तियां हैं उन्होंने हमें घेरे में लिए हुए हैं। पूरे संसार पर अगर नज़र डालकर देखेंगे तो एक के बाद एक कोई ना कोई प्राकृतिक आपदा है जो चली आ रही है और जिससे हम जूझ रहे हैं। इसलिए ज़रूरत है कि हमारे पैदा करने वाले की तरफ, अपने पालनहार की तरफ हम पलटें, उससे क्षमा चाहें, अपने पापों और अपने गुनाहों की क्षमा चाहें और उससे एक अच्छा और एक सुंदर जीवन जीने का हम उससे वादा करें। मित्रों, हमारे अंदर मानवीय संवेदनाएं बिल्कुल ख़त्म होती चली जा रही हैं। हम एक मशीन के रूप में काम कर रहे हैं। इसकी वजह से हम देखते हैं कि बहुत सारे संकट हैं, सामाजिक संकट हैं, जिनसे हमें जूझना पड़ता है। आप विश्वास कीजिए, अगर हम अपने ईश्वर की तरफ पलटेंगे, उससे क्षमा चाहेंगे, तो वो हमें ज़रूर क्षमा करेगा। ईश्वर जो है एक माँ से 70 टाइम्स ज़्यादा वो अपने बंदे से प्यार करता है, तो वो हमें ऐसे ही नहीं छोड़ेगा, हमें क्षमा भी करेगा और हमें अपना मार्ग भी दिखाएगा। कुरान मजीद में कहा गया, या अय्युहन्नासु उबुदू रब्बकुमुल्लज़ी खलक़कुम वल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून। ऐ सारे इंसानों, अपने उस पालनहार की पूजा और उपासना करो जिसने तुम्हें भी पैदा किया और तुमसे पहले लोगों को भी पैदा किया था। और यही एक शक्ल है जिसमें तुम्हारे बचने की आशा की जा सकती है। तुम ईश्वर के प्रकोप से बच सकते हो। हिंदुओं का ईश्वर अलग, मुसलमानों का ईश्वर अलग, कृष्णों का ईश्वर अलग, जैनों का ईश्वर अलग। मुख्तलिफ धर्मों के लोग ये समझते हैं कि ईश्वर अलग है। कुरान ये कहता है कि सारे इंसानों का ईश्वर एक ही है। वो एक ही ईश्वर है जिसने पूरी सृष्टि की रचना की है, जो उसका संचालन कर रहा है, जो इसका व्यवस्थापक है और जो इस सृष्टि का नाश करेगा। और वही है जो जिसने सारे इंसानों को पैदा किया और फिर मरने के पश्चात उनको फिर से उठाएगा और उनके कर्मों का हिसाब किताब लेगा। उसी एक ईश्वर की पूजा और उपासना करनी चाहिए। उसी एक ईश्वर के आदेश
और निर्देशों की हमें पाबंदी करनी चाहिए। उसने जो सिद्धांत हमें बताए हैं उन सिद्धांतों को हमें अपने जीवन में उतारना चाहिए, अपने जीवन को उसके प्रति समर्पित करना चाहिए। आप विश्वास कीजिए, आप ब्रह्मांड में एक नज़र डालकर देखिए, हमको कैसी शांति और कैसी सुंदरता नज़र आती है। उसकी वजह क्या है? उसका कारण यह है कि इस ब्रह्मांड के अंदर ग्रह, उपग्रह, ये तारे, सैयारे जो कुछ भी हमको नज़र आते हैं, उनके लिए जो एक परिधि बना दी गई है, उनकी जो एक सीमा निर्धारित की गई है, वो उसी के अंदर रहते हैं, उसकी पाबंदी करते हैं। तो हमारी जो मर्यादाएं हैं, अगर हम उन मर्यादाओं की पाबंदी करेंगे, हम लोगों के प्रति अगर हम समान भाव रखेंगे, तो आप विश्वास कीजिए कि जिस तरह से ब्रह्मांड में शांति है और सुंदरता नज़र आती है, उसी तरह से हमारे समाज के अंदर भी शांति होगी और हमारा ये मानवों का जो उपवन है एक सुंदर मधुबन बन जाएगा। मित्रों और साथियों, पहली बात जो मैं आपसे कहना चाहता था वो ये कि एक ईश्वर में दृढ़ विश्वास रखें, उसी के साथ अपने संबंध को मजबूत करें, उसी से क्षमा चाहें और उसी से प्रार्थना करें। मुझे पूरा विश्वास है कि वो हमारी प्रार्थनाओं को ज़रूर सुनेगा और ये जो आपत्ति हमारे ऊपर आ पड़ी है, ये जो महामारी जिससे हम जूझ रहे हैं, इससे हमें मुक्ति प्राप्त होगी। दूसरी बात जो इस अवसर पर मैं कहना चाहता हूँ वो ये कि वो मानव एकता के प्रति है। सभी लोगों को एक मंच पर आना चाहिए। हमारे रंग अलग हैं, हमारी जात और बिरादरी अलग हैं, हमारे धर्म अलग हैं, हमारे देश की सीमाएं अलग हैं, हमारे संप्रदाय अलग हैं, हमारी भाषाएं अलग हैं, हम सब में ये विविधता पाई जाती है। लेकिन वास्तविकता ये है कि हम सब एक ही माता पिता की संतान हैं। लगभग सभी धर्मों के लोग ये कहते हैं कि हम सब एक माता पिता की संतान हैं। जब हम सब एक माता पिता की संतान हैं तो हमारा आपस में एक दूसरे के साथ एक संबंध है, भाई भाई का संबंध है, भाई बहन का संबंध है। उस संबंध के नाते हमें प्रेम भाव रखना चाहिए, सबके प्रति हमदर्दी रखनी चाहिए, करुणा, दया, सहिष्णुता, ये सब वो नैतिक मूल्य हैं जिन्हें हमें अपने जीवन में परवान चढ़ाना चाहिए, उसकी प्रगति करना चाहिए। मित्रों, ये जो विविध प्रकार की विविधता हमारे अंदर पाई जाती है, ये विभाजन के लिए नहीं है, ये सुंदर, हमारे जीवन को सुंदर बनाने के लिए है। जिस तरह हम प्रकृति को देखते हैं कि उसमें कितनी विविधता नज़र आती है, लेकिन वो विविधता उसकी सुंदरता में वृद्धि करती है, उसको बढ़ाती है। तो अगर ये विविधता के साथ हम एक मंच पर रहेंगे, मानव की हैसियत से हम एक दूसरे को देखेंगे, कोई भेदभाव नहीं रखेंगे, सबके साथ प्रेम करेंगे, सबके साथ भाईचारा रखेंगे, तो आप देखिएगा कि हमारा समाज जो है वो, हमारे समाज के अंदर आनंद के पुष्प खिलेंगे और सुख की सुगंध जो है वो फैलेगी। मित्रों, तीसरी बात इस अवसर पर मैं ये कहना चाहता हूँ कि ये कसौटी है। जैसा कि भारतीय दीदी ने कहा कि ईश्वर की तरफ से एक कसौटी है और जो अपने बंधु से प्रेम करता है तो ईश्वर उसको आजमाता है, उसकी कसौटी लेकर देखता है। हमें नासीपास होने की ज़रूरत नहीं है, हमें घबराने की और डरने की ज़रूरत नहीं है, बल्कि डट कर हम उसका मुकाबला करें। हम धैर्य रखें, हम अंदर पेशेंट होना चाहिए। हमें ईश्वर ने बुद्धि दी है, हम अपनी बुद्धि का उपयोग करें और एक मार्ग की शोध करें कि इस आपत्ति से हम कैसे निकल सकते हैं। जो सुसाइडल टेंडेंसी हमारे नौजवानों में पैदा हो रही है, वो एक तरह की कायरता है। आत्महत्या कर लेना ये समस्या का हल नहीं है, ये खुद बहुत सारी समस्याओं की जड़ बनता है। सामाजिक समस्याएं, पारिवारिक समस्याएं, मानसिक समस्याएं पैदा होती हैं, तो ये हल नहीं है, ये खुद एक समस्या है। इसलिए इस तरह के जो विचार आते हैं, उन सब विचारों को हमें त्याग देना चाहिए। जैसा कि फादर ने कहा कि हमें आशावादी बनने की ज़रूरत है, हम आशावादी बने, अपने अंदर सकारात्मक शक्ति का संचय करें। ये समय हमारे अंदर उस ऊर्जा का उत्पन्न करने और उस ऊर्जा को संचय करने का समय है। मित्रों, एक चीज़ ये भी देखने में आई कि कोरोना महामारी को लेकर बहुत सारी गैर समझ फैलाने की कोशिश की गई। जैसे कि स्वामी माधव प्रियदास जी ने कहा कि ये एक महामारी है, इसका किसी नात जात से या किसी धर्म से इसका कोई संबंध नहीं है, ये किसी भी व्यक्ति को लग सकती है, वो किसी भी कुल का हो सकता है, वो किसी भी धर्म का हो सकता है, वो अमीर भी हो सकता है और गरीब भी हो सकता है। इसलिए इसको इस नज़र से नहीं देखना चाहिए। अफसोस की बात है कि हमारे यहाँ कुछ
हमारे जर्नलिस्ट मित्रों ने अपनी बिन जवाबदारी का सबूत देते हुए इस तरह की गैर समझ फैलाने की कोशिश की और एक समाज विशेष के प्रति घृणा भावना और द्वेष भावना फैलाने की कोशिश की। हम उनके लिए भी प्रार्थना करते हैं कि ईश्वर उनको सद्बुद्धि दे, लेकिन मेरी विनती ये है कि आप किसी भी बीमारी को, किसी भी आपदा को इस नज़र से ना देखें और ये सारे इंसानों की सहायता के लिए, लोक कल्याण के लिए और अच्छे कामों के लिए हम खड़े रहें। हम ये देखें कि कोई भी इंसान अगर तकलीफ़ में है तो उसकी तकलीफ़ को दूर करने वाले बने। कोई इंसान गिर रहा है तो गिरते हुए को थामने वाले बने। कोई इंसान रुक गया है तो हम उसको चलाने वाले बने। हम अगर अच्छे कामों में एक दूसरे का सपोर्ट करेंगे, मिलजुल कर इस महामारी का मुकाबला करेंगे, तो आप विश्वास रखिए कि हम इस महामारी से जीत सकेंगे। अगर हम आपस में हमारे दिल एक दूसरे से कटे रहे, अगर द्वेष भावना रही, हसद रहे, परिग्रह रहा, तो फिर हम एक मजबूत धागे में नहीं बन सकेंगे और हम एक मजबूत मानव एकता का प्रदर्शन नहीं कर सकेंगे और हमें वो कामयाबी नहीं मिल सकेगी हम जिस कामयाबी की उम्मीद रखते हैं, जिसकी हम आशा रखते हैं और जिसकी हम प्रार्थना कर रहे हैं। मित्रों और साथियों, आज हमारा देश विविध प्रकार की चुनौतियों का सामना कर रहा है। जैसा कि स्वामी जी ने कहा कि हमारे देश के सामने आज आर्थिक चुनौतियां हैं, शैक्षणिक चुनौतियां हैं, राजनीतिक चुनौतियां हैं, स्वास्थ्य संबंधी चुनौतियां हैं, विविध प्रकार की चुनौतियां हैं। इन सब चुनौतियों से निकलने के लिए हमें अपनी बुद्धि का उपयोग करना है, इनका मुकाबला करना है और ये दृढ़ निश्चय करना है कि हम इन सब चुनौतियों का मुकाबला करके अपने देश को उन्नति और प्रगति की तरफ लेकर जाएंगे। हम अपने देश के अंदर शांति और प्रेम भावना को आगे बढ़ाएंगे। साथियों, मैं ये प्रार्थना करता हूँ ईश्वर से इस अवसर पर कि जो कुछ भी समस्याएं हमारे सामने आई हैं या आने वाली हैं, हमारे अंदर उन सब समस्याओं का मुकाबला करने की शक्ति हमें प्रदान करे। जो ख़ास तौर से आर्थिक संकट हमारे देश पर मंडरा रहा है, उसको देखते हुए मैं आप लोगों से ये आग्रह रखता हूँ कि अपने जीवन के अंदर सादगी लेकर आएँ। मोहम्मद पैगम्बर सल्लल्लाहु अलैहि वसल्लम ने बात कही थी कि सादगी ईमान की अलामत है। हमारे अंदर सादगी होना चाहिए। हम धन का जो दुर्व्यवहार करते हैं, जो उसकी गलत इस्तेमाल करते हैं, उससे रुकें। हम उसका भी संचय करें और उसकी सही कामों में और अच्छे कामों में उसका इस्तेमाल करें। तो हम देखेंगे कि न सिर्फ ये कि हम कोरोना से जीतेंगे, न सिर्फ ये कि हम अपने देश को प्रगति की और विकास की तरफ लेके जाएंगे, बल्कि हमारे देश के अंदर सही मानों में शांति और न्याय भी पैदा होगा और हर तरफ खुशहाली और आनंद ही आनंद हमको नज़र आएगा। मैं ईश्वर से प्रार्थना करता हूँ कि जो कुछ बातें हमारे धर्म गुरु ने कही हैं, उन सब पर हमें विचार करने और उसके अनुसार हमारे जीवन को सजाने और संवारने की हमें शक्ति प्रदान करे और जिस महामारी से आज ये पूरी दुनिया जूझ रही है, उस महामारी से हमें मुक्ति प्रदान करे। वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। બહુ આભાર માનની શ્રી શકીલ અહેમદ રાજપૂત સાહેબ, આપે બહુ સરસ રીતે ઇસ્લામની શિક્ષાઓ આપણી સમક્ષ મૂકી અને કેવી રીતે આપણે આ ભૌતિક સુખ સંસાધનોથી અલગ રહી અને ઈશ્વર સાથેના સંબંધો પૂરા કરી આપણે આપણી જાતને માનવ તરીકે સ્થાપિત કરી શકીએ। બહુ આભાર। હવે આપણી ઓનલાઈન પરિસંવાદ પૂરું થાય છે। ઈશ્વરથી પ્રાર્થના કરું છું કે આપણને શક્તિ આપે કે આ દેશમાં જ નહીં, વિશ્વમાંથી આ મહામારી સમૂળે નાબૂદ થાય અને આપણે વિજયી થાય અને આ મહામારી ના કારણે જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એનું આપણે નિરાકરણ કરી શકીએ। આપણા પારિવારિક, સામાજિક, આધ્યાત્મિક, માનસિક સંબંધો વધુ મજબૂત થાય અને સાથે સાથે હું અંતમાં એ બધા લોકોને આભાર પણ માનું છું કે જે લોકોએ આ મહામારીથી જજુમવા માટે અને લડવા માટે પોતાનું સર્વસ્વ નિછાવર કરી દીધું અને હજી આ પ્રયત્નમાં લાગી રહ્યા છે। ઈશ્વર આ બધાને એમનો સાચો બદલો આપે અને આપણને શક્તિ આપે કે આપણે આવા બધા મહામારીઓથી
આપણી જાતને, આપણા સમાજને, આપણા દેશને અને આપણા વિશ્વને બચાવી શકીએ. વ આખરો દાવાના અનિલ અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન.